બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સકલા? આજે આપણે હફતીના ઉપર કવર ચડાવીશું. ક્રોચેટના અંદર આપણે કવર રેડી કરીએ છીએ. હફતી છે, કુરાન મજીદ છે, યા તો આખા વર્ષની આપણી મોટી હફતી આવે છે. આપણા જેના બી ઉપર આપણે અગર કવર રેડી કરવું હોય તો આપણે બનાવી શકીએ છીએ. મેં આપને એકદમ ઇઝી ટ્રીક બતાવીશ. હફતીનું કવર છે, 3 કલરના મેં કોટન બ્લીસના થ્રેડ છે, સી ગ્રીન, પિંક અને યલો કલર. 3 કલર આપણે યુઝ કરવાનું છે. સાથે આપણે ક્રીમ કલરના મોતી લીધા છે. કાંટો છે આપનો 1.75 mm 0 નંબરનો કાંટો છે. સૌથી પહેલાં આપણે ગ્રીન કલર યુઝ કરીશું. આપણે હફતીનું મેઝરમેન્ટ જોઈ લઈએ છે. હફતીની પહોળાઈ કહેવાય છે. આ જે છે એને આપણે હફતીની પહોળાઈ કહીએ. मतलब જે બી બુકનું આપણે કવર બનાવવું હોય તો આપની આ પહોળાઈ છે. આ છે 8.5 ઇંચ. આપણે અહીંયા 11 ઇંચ કરીશું. કેમ કે 8.5 છે તો આપણે 11 ઇંચ કરીએ છીએ. કેમ કે અંદર બી આપણું ફોલ્ડ થશે. 11 થી 12 ઇંચ આપણે લઈ શકીએ છીએ. આમ ફોલ્ડ થવા માટે જોઈએ છે અને અહીંયાથી આ બી ફોલ્ડ થશે. તો આપણે 11 ઇંચ લેવાનું છે, 11 યા તો 12 ઇંચ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આ આપની પહોળાઈ છે, એ ખાસ ધ્યાન રાખજો. આ આપની લંબાઈ છે. લંબાઈ છે 5.5 ઇંચ. તો લંબાઈ આપની 5.5 છે તો એ 5.5 જ રહેશે. વहाँ પ્લસ માઇનસ કંઈ બી નહીં થાય. આપનું 5.5 રહેશે. આપનું 8.5 છે તો આપણે 11 યા તો 12 કરી શકીએ છીએ. હવે આપણે એકદમ ઇઝીલી મેથડ બતાવું છું બનાવવાની. સૌથી પહેલાં આપણે ચેન બનાવીશું આના અંદર. ને આપણે જે ચેન ફર્સ્ટ આપણે સ્ટાર્ટ રેડી કરીશું તો અહીંયાથી અહીંયા સુધી અને પછી આપણે અંદર ફોલ્ડ કરવાનું. એટલે આપણે 11 ઇંચની ચેન બનાવવાની છે. હાથથી જ નોટ બનાવી લેવાનું. ચેન રેડી કરીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એના અંદર જેટલી બી આપણી ચેન આવે એટલી આપણે ચેન બનાવવાનું છે. બુકની સાઇઝના હિસાબે આપણે ચેન રેડી કરીશું. એકદમ ઇઝી ટ્રીક છે અને એકદમ ન્યૂ પેટર્ન છે. આપની ચેન જે છે રેડી થઈ રહી છે. એ બુકની પહોળાઈ છે એના હિસાબે આપણે એને બનાવીશું. આપણી બુક લઈ લેવાનું. આપણે હફતી લેવાઈ ગઈ એના પછી આપણે મેઝરમેન્ટ કરી લેવાનું. આપણે રેડી કરીશું તો આટલું ઇંચ આટલું આપણું જશે અંદરની સાઈડ. અહીંયાથી આપણે જશે અંદરની સાઈડ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 1 અને 2 સ્કીપ કરીને થર્ડના અંદર આપણે ડીસી સ્ટાર્ટ કરીએ છીએ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના પર થ્રેડ લપેટ્યું પછી આજે આપણી ચેન છે એના અંદરથી આપણે ડીસી લેવાનું. એટલે આપણે પૂરું એન્ડ સુધી ડીસી કમ્પ્લીટ કરી લેવાનું છે. આપ કલર કોમ્બિનેશન આપના હિસાબે ચૂઝ કરી શકો છો. હવે તો આપણે આખું એન્ડ સુધી ડીસી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. સ્ટાર્ટિંગ એન્ડ સુધી પૂરી આપણી ડીસી થઈ ગઈ. એના પછી આપણે 2 ચેન લેવાનું. 2 ચેન લઈને આને આમ પલટાવી દેવાનું. ડીસી કરવાનું. પહેલે તો આપણે સ્ટાર્ટિંગમાં જ નાખવાનું ડીસી. કેમ કે આપણું જે એન્ડનું જે લેવલ રહી છે એ બરાબરથી રહેશે.
પૂરું એન્ડ સુધી આપણે ડીસી લઈ લેવાનું છે। જ્યારે બી આપણે આ આપણી નવી લાઈન સ્ટાર્ટ થઈ, આ સેકન્ડ લાઈન હતી ને નવી લાઈન સ્ટાર્ટ થઈ, પાછી આપણે આ સાઈડ પર આવીશું, આ પોઈન્ટ પર એન્ડમાં પાછી 2 ચેન લઈ ને આને પલટાવીને પાછી આપણે ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની છે। એવી રીતના આપણે પૂરું આ નીચેથી કે આખી આપણે પૂરી જેમ આપણે મેઝરમેન્ટ લીધી હતી 5.5ની, તો આપણે પૂરું આટલું કવર આમ ગૂંથી લેવાનું છે। બસ આટલું આપણે કન્ટિન્યુ કરવાનું છે કે આ ખાલી સાઈઝ આપણી આટલી રાખવાની છે અને પૂરું આપણું કન્ટિન્યુ થશે। એટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ। એટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું, પૂરું આપણું બરાબર કવર એના હિસાબે થઈ ગયું। એના પછી આપણે પેટર્ન કરીએ છીએ। वन टू थ्री चेन लेवानी ने आ जे छे अपनू आ बाजुथी स्लीप स्टीच 1 2 3 चेन नेक्स्ट ना अंदर स्लीप स्टीच 1 2 3 नेक्स्ट ना अंदर थी स्लीप स्टीच 1 2 3 नेक्स्ट ना अंदर स्लीप स्टीच 1 2 3 नेक्स्ट ना अंदर स्लीप स्टीच। तो अपनी ऊपर आम वी पेटर्न जेवी आवशे। तो अपने आखू एंड सुधी कम्प्लीट करी लीए छे। अपनु पूરું कम्प्लीट थई गयुं। पछी थोड़ुं थ्रेड अपने अहींया लॉन्ग कट राखवानुं छे। सेम आ सेकंड साइड पर भी थ्रेड अपने थोड़ुं अहींया लॉन्ग राखीशुं। अहींयाथी अपने 3 चेन लईने 1 स्लीप स्टीच एम पूरा अपने उपरना जेवुं आपी साइड पर कम्प्लीट करी लेवानुं। कवर रेडी थई गयुं। एना पछी अपने आम अंदरनी साइड पर फोल्ड करवानुं। क्रोशेनी सोईमां पोरवी लीधुं छे मैं थ्रेड अने आपनुं जे फर्स्ट हतुं ते अपने सिर्फ आने आ जे पॉइंट छे एने स्टीच करवानुं छे। बराबर अपने चारे चार साइड थी बे अहींया थी ने बे ओली साइड थी मेजरमेंट करी ने पछी अपने अहींया साइड पर स्टीच करी लेवानुं। अंदरनी साइड फोल्ड थशे तो अपने इजीली बुक मूकवामां ने निकालवामां थशे। થઈ ગયા પછી થ્રેડ આપણે કટ કરી લેવાનું। જેમ આપણે આ સ્ટીચ કીધું છે સેમ અહીંયા બી આપણે સ્ટીચ કરીશું અને આ સાઈડ બી આપણે સેમ એવી રીતના સ્ટીચ કરી લેવાનું। ચારે ચાર કોર્નર આપણે સ્ટીચ કરી લેવાનું છે। તો કવર બરાબરથી સ્ટીચ થઈ ગયું। એના પછી આપણે પિંક કલર લેવાનું છે। हाथी ज अपने 1 नोट बनावी लेवानुं। चेन लीए छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 21 જેટલી આપણે ચેન લઈએ છે। 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે 80 લઈએ છે। 80 મીન્સ કે સિંગલ ક્રોશિયો। રેકમાં 80 આપણે 1 ટાઈમ લઈશું। 20 80 अपनी कम्प्लीट थशे। 80 अपने कम्प्लीट करी लीए छे। आटलुं कम्प्लीट थई गयुं। 2 चेन लेवानुं, पाछळ पलटावी देवानुं। आ जे फर्स्ट छे एना अंदर अपने डीसी करीए छे 1 2 3 टाइम। एना नेक्स्ट ना अंदर अपने 1 टाइम एससी 1 चेन 2 टाइम डीसी डायरेक्ट अपने डीसी लीए छे 1 2 3 टाइम डीसी
નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 3 ટાઈમ ડીસી, 1 2 3, 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 3 ટાઈમ ડીસી, 1 2 3, એના નેક્સ્ટમાં 3 ડીસી, ટોટલ આપણા 6 ડીસી થશે અહીંયા, 2 3, 1 એસસી, 3 ડીસી, 1 2 3, એના નેક્સ્ટમાં 3 ડીસી, 1 2 3, 1 એસસી. એ રીતના આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. 6 ડીસી 1 એસસી એ રીતના આપણા 2 પેટલ હજી રેડી થઈ જશે. આપણે એટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ અને થ્રેડ થોડું આપણે લોંગ કટ રાખીશું. ક્રોશોની સોય પૂરવી લીધી, એના પછી આપણે અને આવી રીતના ફોલ્ડ કરવાનું, આપણો રોઝ ફ્લાવર બની જશે અને આપણે સ્ટીચ કરી લેવાનું. સ્ટીચ થયા પછી બરાબરથી આપણે સ્ટીચ કરી લીધું ફ્લાવર, એના પછી થ્રેડ કટ કરી લેવાનું છે ને આપણે મિડલમાં એક સાથે મોતી લગાવી દઈએ છે. અગર આપને ફ્લાવર ગ્લુથી અટેચ કરવાનું હોય તો આપ ગ્લુથી અટેચ કરી શકો છો. આપણે સ્ટીચ કરવું છે ફ્લાવર તો સ્ટીચ બી કરવાનું. હવે આ આપણું આ સીધું છે તો આ કોર્નર છે, કોર્નરના ઉપર આ ફ્લાવર મૂકી દીધું. આ રીતના બુકને આપણે પકડી ને આમ નીચેથી આમ ઉપરની તરફ લાવવાનું તો આપણા ફ્લાવર સ્ટીચ થઈ જશે. આ જે બહારની પેટલ છે આ બાજુ લેવાનું અને પછી એના સામને આવવાનું. એટલે સિર્ફ આપણે કવર, બુક કવર જે આપણે બનાવ્યું છે એ અને આ ફ્લાવર આપણું અટેચ થઈ જશે. જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે ફ્લાવર. અને પછી આપણે થ્રેડ કટ કરી લેવાનો. અહીંયા 1 નોટ આમ બાંધી દેવાનું અને થ્રેડ આપણે અહીંયાથી નીકાળી લેવાનું નીચેથી. ફ્લાવર બી રેડી થઈ ગયું. હવે આપણે યલો કલર લઈએ છીએ, મેજિક રિંગ, વન 2 ચેન, 1 ડીસી, 1 ટ્રબલ. ટ્રબલ મીન્સ કે કાંટાનો પર આમ 2 ટાઈમ લપેટવાનું અને આપણે ટ્રબલ લેવાનું. 1 2 ચેન ને આ ડીસીનું અને ટ્રબલનું વાતે આપણે સ્લીપ સ્ટીચ, પછી 1 ડીસી, 2 ચેન ને આના અંદરથી સ્લીપ સ્ટીચ, 1 2 ચેન, 1 ડીસી, 1 ટ્રબલ, 2 ચેન ને ડીસી અને ટ્રબલના વાથી સ્લીપ સ્ટીચ, 1 ડીસી, 2 ચેન, 1 સ્લીપ સ્ટીચ, 2 ચેન, 1 ડીસી. આ બધું આપણે મેજિક રિંગમાં જ કરી રહ્યા છે. ટ્રબલ, 2 ચેન, 1 સ્લીપ સ્ટીચ, 1 ડીસી, 2 ચેન, 1 સ્લીપ સ્ટીચ. એ તો આપણું લીવ્સ પેટર્નમાં રેડી કરીએ છીએ.
ક્રોશેની થ્રેડમાં આને બી પોરવી લેવાનું થ્રેડને. અને આપણે આ સાઈડ પર આમ અટેચ કરવાનું. આવી રીતના થશે. ને પછી આને બી આપણે કટ કરી લેવાનું. ને આમ જેટલું આપણું હજી છે બાકી એને આપણે ગ્લુથી સ્ટિચ કરી લઈશું. સોરી, આપણે ગ્લુ લગાવી દેવાનું જેનાથી બરાબરથી બેસી જશે. આવી રીતના એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે અહીંયા ગ્લુ લગાવી દેવાનું. અને આ જે મોતીઓ છે એ આપણે થોડા થોડા ડિસ્ટન્સ પર આમ અટેચ કરી લેવાનું છે. જેમ આપણે ઠીક લાગે એમ આપણે અટેચ કરવાનું, જેનાથી હજી એનો લુક ફાઇન આવશે. તો આખી થોડા થોડા ડિસ્ટન્સ પર આપણે ગ્રીન કલરનું થ્રેડ લેવાનું છે. યા તો આપ ગ્લુથી બી ડાયરેક્ટ એને અટેચ કરી શકો છો, યા તો આપણે સ્ટીચ બી કરી શકીએ છીએ. આપણે આ થ્રેડ પોરવી લીધું. એના પછી થોડા ડિસ્ટન્સ પર આવી રીતના નાખીને આમ નિકાલ લેવાનું. તો આપણું જે સ્ટાર્ટિંગનું જે છે એ બરાબરથી અહીંયા બેસી જાય. વન મોતી લેવાનું, અહીંયાથી નિકાલીને એને થોડા ડિસ્ટન્સ પર ઉપરની સાઈડ લઈ આવવાનું. એકદમ ટાઈટ નથી કરવાનું, હલકો હાથ રાખવાનો છે. પાછું સેકન્ડ મોતી લેવાનું, અહીંયાથી નાખવાનું. જ્યાં આપણે અટેચ કરવું હોય જેમ આપણે એવી રીતના અટેચ કરવાનું છે. એટલે આપણે બુકના ઉપર મોતી અટેચ કરી લેવાનું, જેનાથી એનું લુક ઘણું જ ફાઇન આવશે. હવે તો આપણે આટલા આ સાઈડ પર બી આમ મોતી અટેચ કરી લઈએ છીએ. આપ જોઈ શકો છો તો પૂરું કવર રેડી થઈ ગયું છે ને એકદમ બ્યુટીફુલ લાગે છે. ફ્લાવર ને મોતી બી ઘણું જ બ્યુટીફુલ. આપણે ખાલી ફ્રન્ટ સાઈડ પર જ કરવાનું છે, બેક સાઈડ પર આપણે આમને આમ રહેવા દેવાનું છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.